કોલ્ડપ્લે કોન્સર્ટ કે જેનો ફીવર હજુ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. કોલ્ડપ્લે કોન્સર્ટ શરૂ હતો થયો ત્યારથી લઈને અત્યારે એ ઇવેન્ટ પતી ગયો છે, છતાં પણ લોકોના મોઢે બસ આ કોલ્ડપ્લે કોન્સર્ટની ચર્ચાઓ ચાલી રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લોકોએ ભરપૂર આનંદ માણ્યો છે. પરંતુ શું તમને ખબર હતી કે આ કોલ્ડપ્લે કોન્સર્ટની પાછળ પર્યાવરણનું એટલું બધું ધ્યાન રાખવામાં આવ્યું છે? એનો એક સસ્ટેનેબિલિટી રિપોર્ટ પણ સામે આવ્યો છે, જેમાં કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે તેમના વિશ્વ પ્રવાસ દરમિયાન જે કોલ્ડપ્લેનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં રિસ્ટ બેન્ડથી લઈને સીટથી લઈને ફ્લોરથી લઈને બધી જ વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ જેમનો કોન્સેપ્ટ છે એની અંદર પ્લાન્ટ આધારિત LED રિસ્ટબેન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેઓએ તેમના કોન્સર્ટમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે કાઇનેટિક ડાન્સ ફ્લોરનો ઉપયોગ કર્યો હતો. તેમણે વેચેલી દરેક ટિકિટ માટે એક વૃક્ષ લગાવ્યું, જેનાથી 5 મિલિયન નવા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. ખાસ કરીને જો વાત કરીએ તો એવી દરેક પર્યાવરણની જે લગતી જે વાતો છે એને ધ્યાનમાં રાખવામાં આવી હતી. એમના પ્રવાસમાંથી જે જરૂરિયાતમંદ લોકો છે એમને ભોજન પણ આપવામાં આવ્યું હતું અને ટોયલેટરીઝ કીટ, જે હાઇજીન માટેની કીટ હોય છે, જેમાં બ્રશ, શેમ્પૂ, હેન્ડવોશ, આ તમામ જે કીટ છે આપવામાં આવી હતી. ખાસ કરીને અગાઉના પ્રવાસની તુલનાએ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો આમાં ઘટાડો થયો છે 47%. એટલે આવી દરેક વાતોનું ધ્યાનમાં રાખીને આ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ખરેખર ખૂબ જ સુંદર કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ખાસ કરીને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો. અને હા, તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને શેર કરજો.